જય માતાજી મિત્રો, જય ઠાકર. હમણાં વિડીયોમાં તમે બધા વાયરલ વિડીયો જોવો છો બાવળિયારી ધામના. બાવળિયારી ધામમાં જે ઇતિહાસ થઈ ગયો, જે 75,000થી વધુ બહેનો રાસ રમી અને લાકડી રમવાનું જે આયોજન કર્યું હતું, એમાં વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. સમાજની એકતા જોઈ રહી વાત છોડો, ચાંદીથી પરમ પૂજ્ય શ્રી રામ બાપુની ચાંદીથી તુલના કરવામાં આવી. ઇતિહાસમાં આપણો ઇતિહાસ રચાઈ ગયો ભરવાડ સમાજનો, અને દરેક સમાજને એની નોંધ લેવી પડે છે. આજે દરેક સમાજના લોકો આજે વિડીયો વાયરલ કરે છે કે ભરવાડ સમાજમાં ઇતિહાસ થઈ ગયો, ગોપ કુવાડ રાસ અને હુડા રાસ, જેમાં ઇતિહાસમાં આપણું નામ આવી ગયું, વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો ભરવાડ સમાજનો. એટલે આવા ને આવા સારા કામ કરતા રહેજો અને સમાજની એકતા બતાવજો, જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ કાયમની માટે આપણો જળવાઈ રહે. જોઈ લો આગળનો વિડીયો, કોને નોંધ લીધી છે આપણી. પણ ઘણા બધા ભરવાડ ભાઈઓ ભગવાનનું ભજન કરતા હોય છે, કાળિયા ઠાકોરની આરાધના કરતા હોય છે, ભગવાનને રીઝવવાને માટે આવા પ્રયાસો થતા હોય છે, પ્રસંગો થતા હોય. ખરેખર એની નોંધ દિલ્હી સુધી લેવાની છે, પણ એની નોંધ ભગવાનના દિલ સુધી લેવાની છે. એ મોટી વાત છે. સોનાની નોટો ઉડાડી, પ્રોગ્રામ અને ચાંદીની નોટો ઉડાડી, ભરવાડ સમાજની એકતા જોઈ અને એક સાથે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. એની દરેક સમાજને નોંધ લેવાની આજે જરૂર પડી છે. દરેક સમાજ આજે ટિપ્પણી કરે છે ભરવાડ સમાજ વિશે કે ભરવાડ સમાજમાં એક ઇતિહાસ થઈ ગયો, ભરવાડ સમાજ ક્યાંય પાછો પડે. ભરવાડ ભાઈઓનું બહુ મોટું એક સંમેલન થયું, બહુ સારી કથા થઈ, લાખોની સંખ્યામાં ભરવાડ ભક્તો બધા ભેગા થયા. અને મેં એવું જાણ્યું કે 75,000થી વધારે એ બેનો દીકરોએ બધાએ ભેગા થઈ અને ભગવાનને રાજી કરવા માટે રાસ લીધો છે. આ બહુ મોટી વાત. ભાવથી જે ભગવાનનું ભજન કરે છે, ભગવાન એના થાય છે. આપણા સંપ્રદાયમાં ઘણા બધા ભરવાડ ભક્તો થઈ ગયા, જોધા ભરવાડ વગેરેની બધાને અમર કથાઓ છે. એ જ માર્ગે આજે પણ ઘણા બધા ભરવાડ ભાઈઓ ભગવાનનું ભજન કરતા હોય છે, કાળિયા ઠાકોરની આરાધના કરતા હોય છે, ભગવાનને રીઝવવાને માટે આવા પ્રયાસો થતા હોય છે, પ્રસંગો થતા હોય. ખરેખર એની નોંધ દિલ્હી સુધી લેવાની છે, પણ એની નોંધ ભગવાનના દિલ સુધી લેવાની છે. એ મોટી વાત છે. ભગવાનના દિલમાં એ નોંધ લેવાની છે કે આ મારા બધા વહાલાઓ, આ બધા મારા પ્યારાઓએ સત્સંગ કર્યો છે, ભજન કર્યું છે, સારું કર્મ કર્યું છે, રાસ લીધો છે, પણ પુણ્ય મર્યાદામાં. આજે જે બધા જે રાસ ગરબાના પ્રસંગો થાય છે અને જે વિભત્સ ચેષ્ટાઓના માર્ગે સમાજ જાય છે, એમ નહીં, પૂર્ણ મર્યાદા, પૂર્ણ ભાવ સાથે, ભક્તિભાવ સાથે એમના વેશ પહેરવેશ, જે પારંપરિક પહેરવેશ છે, જેમાં લજ્જા છુપાયેલી છે, જેમાં સંસ્કારો રહેલા છે, એવા પહેરવેશ સાથે આ ભગવાનના ભક્તોએ રાસ લીધા અને બહુ સારું કાર્ય કર્યું. આવનારા અનેક વર્ષો સુધી એક મિસાલ બની રહેશે, એક આદર્શ બની રહેશે કે ભલે કદાચ સમાજમાં ભણતર ઓછું હશે, પણ એના સંસ્કારને કોઈ ન આંબી શકે. એના સંસ્કારો એટલા ઉદાત્ત છે, એના સંસ્કારો એટલા સર્વોપરી છે.